ગૃહમંત્રી અને પોલીસ અધિકારીઓને મેં એવું બોલતા સાંભળ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને એવું ખાલી પ્રજા માટે, પોલીસના અધિકારીઓ માટે નહીં. અમે આપના માધ્યમથી સંખેડા પોલીસના સ્ટાફને કહીએ છીએ કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કોઈ રાજકીય નેતાની મંશાને સંતોષવા માટે તમે કાવા દાવા કરીને, ષડયંત્રો કરીને, ચૂંટાયેલા નગરસેવકને ખોટો દારૂનો કેસ ઉભો કરીને જે કાવતરું કર્યું છે, એ કાવતરું સંખેડા પોલીસનું ખુલ્લેઆમ લોકોના વચ્ચે આવી ગયું છે. બધાને ખબર પડી ગઈ છે કે કેવી રીતે ખોટી રીતે દારૂનો કેસ ઉભો કરીને આશીષ જોશીને જેલ ભેગા કરવામાં આવ્યા. તમે વિચાર કરો કે જે મુખ્ય આરોપી છે બુટલેગર, એ જામીન પર છૂટે ખુલ્લો ફરે છે, અને જે નિર્દોષ છે, ચૂંટાયેલા નગરસેવક છે, એને અત્યારે જેલના સળિયા પાછળ. એટલે આ કેવો કાયદો? એટલે શું કાયદો ખાલી કોંગ્રેસ માટે કે પ્રજા માટે છે? ભારતીય જનતા પાર્ટી માટે અલગ કાયદા છે? હું આપના માધ્યમથી પોલીસને કહેવા માંગુ છું કે તમે પ્રજાના રક્ષક છો, રક્ષક બનીને રહો. તમે ભક્ષક બનવાનો પ્રયત્ન ના કરો. પ્રજાનો વિશ્વાસ પોલીસ પરથી ઉઠી રહ્યો છે. જે રીતે સંખેડા પોલીસની ભૂમિકા છે એ શંકાની ભૂમિકા છે. અમારી માંગણી છે કે સંખેડા પીઆઈના એમના પોતાના મોબાઈલ, કેટલા મોબાઈલ નંબર વાપરે છે, એમની આખી કોલ ડિટેલ, આખી સીડીઆર એમની તપાસ એની જાહેર કરવામાં આવે. જો એ ખોટા ના હોય તો હું તો કહું છું કે આશીષ જોશીએ તૈયારી બતાવી કે નાર્કો ટેસ્ટ કરો. અમે કહીએ છીએ કે તમામ પોલીસના અધિકારીઓ, સંખેડા પીઆઈ, તપાસ અધિકારી, જેટલા પણ અધિકારી, જે પંચનામામાં જે અધિકારીઓ હતા, એ બધાના નાર્કો ટેસ્ટ કરો, લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. પણ જે રીતે આજે એક કાયદા પર, કાયદાની વ્યવસ્થા પર જે પ્રશ્નાચિહ્ન ઉભો થઈ રહ્યો છે, પ્રજામાં પણ ચર્ચાનો વિષય છે કે નિર્દોષ માણસને જેલના સળિયા પાછળ મોકલ્યો, ત્યારે કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે પણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે મેન મુખ્ય જે નિર્દેશક છે ગુજરાતના, જે રાજ્યપાલ છે, એમની પણ અમે સમય માંગ્યો છે અમારા પ્રમુખ સાહેબે. આવનારા દિવસો અમે ત્યાં પણ જવાના છે. પણ આજે કલેક્ટરશ્રીના માધ્યમથી આ રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલને અમે આ આવેદનપત્ર મોકલી રહ્યા છે કે જે રીતે ખોટા કેસો કરીને આશીષ જોશીને જેલ ભેગા કર્યા છે, એ નહીં ચલાવવામાં આવે. જે પોલીસ અધિકારીઓ છે એ પ્રજાના રક્ષક ઓછા, અને જાણે ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો હોય એવું લાગે છે. ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે કેટલાક પોલીસ અધિકારીઓએ, કશું બાકી નથી રાખ્યું લોકોને હેરાન કરવામાં. મુખ્ય બુટલેગરો દારૂનો ધંધા કરનારા ખુલ્લેઆમ ફરે છે, અને ચૂંટાયેલો પ્રતિનિધિ. અને આ લોકોની જે મંશા છે, કોઈ રાજકીય નેતા, કોઈ ધારાસભ્યની મંશાને સંતોષવા માટે આ પોલીસ, તમે જે દલાલીનું કામ કર્યું છે સંખેડાની પોલીસ, એ માટે આ પ્રજા તમને કોઈ દિવસ માફ નહીં કરે. અને અમે કોંગ્રેસ પાર્ટી આ બાબતે અમારી માંગણી છે કે સંખેડાના પીઆઈ, એમના જે પોલીસ અધિકારી, જે તપાસ અધિકારી છે, જેમને પંચ કેસ કર્યો છે, આ તમામ અધિકારીઓની કોલ ડિટેલ, એના કોલ રેકોર્ડિંગ, એનું લોકેશન, આ બધું ચેક કરવામાં આવે. એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. ષડયંત્ર પાછળ જગ જાહેર છે કે વોર્ડ નંબર 15માં આશીષ જોશીને જે કાઉન્સિલર હરાવવામાં જેમને સામ દામ દંડ ભેદ લગાવ્યું એવા, અને જેમને આખો જગ જાહેર વાત છે કે ડભોઈના ધારાસભ્યનો હાથ છે. ભારતીય જનતા પાર્ટીની સામે અમારું આંદોલન ચાલી રહ્યું છે, એ પણ ભાજપના ભાગ જ છે.